ઉત્તરાખંડના બાગેશ્વર જિલ્લામાં પૂરનો પ્રકોપ યથાવત છે। સતત વરસાદથી જનજીવન ખોરવાયું। કપકોટમાં સતત વરસાદના કારણે ઘરમાં તિરાડો પડી। કપકોટના ભાનાર ગામમાં મકાનનો એક ભાગ ધસી પડ્યો, જેનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે। ભાનાર ગામમાં આવેલું એક ઘર સતત વરસાદના કારણે નબળું પડી ગયું હતું અને અચાનક તિરાડ પડી ગઈ હતી। સદનસીબે ઘરમાં રહેતા લોકોને પરિસ્થિતિનો ખ્યાલ આવી ગયો અને જરૂરી વસ્તુઓ કાઢીને સલામત સ્થળે ચાલ્યા ગયા હતા। તો ઉત્તરાખંડના પર્વતીય વિસ્તારોમાં ભારે વરસાદના કારણે નદીઓ અને નાળાઓ પૂરની સ્થિતિથી હાલ છલકાઈ રહ્યા છે, જેની અસર ઋષિકેશ સહિતના મેદાનની વિસ્તારોમાં પણ દેખાઈ રહી છે। ઋષિકેશમાં ગંગા નદીના જળસ્તરમાં સતત વધારો થઈ રહ્યો છે। ગંગા નદી ભયજનક લેવલની નજીક પહોંચી છે। નદીમાં પાણીનો પ્રચંડ પ્રવાહ જોવા મળ્યો। પરમાર્થ નિકેતન ઘાટ પાણીમાં ડૂબી ગયો। ગંગા નદીનું પાણી શિવમૂર્તિ સુધી પહોંચ્યું। હવામાન વિભાગની આગામી 36 કલાક ભારે વરસાદની ચેતવણી છે। તો ઉત્તરાખંડના ઉત્તરકાશીના પાણીનો પ્રકોપ જોવા મળ્યો। અહીં મોરી વિકાસખંડના લીવાડી ફિસ્તારી રોડ પરથી એક વાહન રૂપીન નદીમાં પડી ગયું। વાહનમાં ફક્ત ડ્રાઈવર જ હતો। સ્થાનિક લોકોએ દોરડાની મદદથી નદીની વચ્ચે ફસાયેલા ડ્રાઈવરને બહાર કાઢ્યો। ડ્રાઈવરને સુરક્ષિત રીતે બચાવી લેવામાં આવતા લોકોએ રાહતનો શ્વાસ લીધો। ડ્રાઈવર સુરક્ષિત છે। વાહનને દોરડાથી બાંધીને નદીમાં વહેતું અટકાવવામાં આવ્યું। નદીનો પ્રવાહ ઓછો થતાં જ વાહનને નદીની વચ્ચેથી બહાર કાઢવામાં આવશે। તો દોરડાની મદદથી ડ્રાઈવરનું રેસ્ક્યુ કરવામાં આવ્યું। ભારે જહેમત બાદ ડ્રાઈવરનું રેસ્ક્યુ કરાયું, જે બાદ અહીં જે વાહન પાણી નદીમાં જઈ રહ્યું હતું તેને પણ દોરડાથી બાંધી રાખવામાં આવ્યું છે। અહીં જળસ્તર ઓછું થશે તે બાદ વાહન બહાર કાઢવામાં આવશે, પરંતુ હાલ ઉત્તરકાશીમાં જે જળ પ્રકોપ છે તેના ભયાનક દ્રશ્યો। તો ઉત્તરાખંડના પર્વતીય વિસ્તારોમાં ભારે વરસાદના અનેક રસ્તાઓ બંધ કરવામાં આવ્યા છે, જેની અસર ચારધામ યાત્રા પર પડી છે। બદ્રીનાથ ધામમાં યાત્રાળુઓની સંખ્યામાં ઘટાડો જોવા મળ્યો। મંદિર સંકુલમાં ગણ્યા ગાંઠ્યા યાત્રિકો જોવા મળ્યા। ઉત્તરકાશીમાં વરસાદના કારણે નેતલા, વિશનપુર, લાલધંગ આ ઉપરાંત નલુના નજીક ભારે કાટમાળના કારણે ગંગોત્રી રાષ્ટ્રીય ધોરીમાર્ગ બંધ થઈ ગયો હતો, જેને બીઆરટીઓ દ્વારા ઘણી મહેનત પછી ખોલવામાં આવ્યો। આનાથી મુસાફરોને મોટી રાહત મળી છે। બીઆરટીઓએ ડબરાની નજીક 8 કલાક પછી ગંગોત્રી હાઈવે ખુલ્લો મૂક્યો। તો જમ્મુ અને કાશ્મીરમાં અમરનાથ યાત્રાને લઈને તૈયારીઓ તેજ થઈ છે। વહીવટીતંત્રે અમરનાથ યાત્રાના કાફલાનું ડ્રાય રન સફળતાપૂર્વક હાથ ધર્યું। ડ્રાય રન જમ્મુથી શરૂ થયો અને સફળતાપૂર્વક ઉધમપુર જિલ્લામાંથી પસાર થયો। યાત્રિકોની સુરક્ષા તેમજ સગવડને લઈને ડ્રાય રન હાથ ધરાયું। હવે વાત કરીએ રાજસ્થાનની। તો રાજસ્થાનના ચુરુમાં ભારે વરસાદથી ઠેર ઠેર જળબંબાકારની સ્થિતિ સર્જાઈ। શહેરના નીચાણવાળા વિસ્તારોમાં ગોઠણસમા પાણી ભરાયા છે। લોકોના ઘરોમાં વરસાદી પાણી ઘૂસી ગયા છે। પરિસ્થિતિ એવી છે કે વરસાદના પાણીના કારણે ઘણા વિસ્તારોમાં કર્ફ્યુ જેવી સ્થિતિ સર્જાઈ છે। લોકોના ઘરો અને દુકાનો, રસ્તાઓ બેટમાં ફેરવાઈ ગયા છે। મોટાભાગના વિસ્તારોમાં લગભગ 3 થી 4 ફૂટ સુધી પાણી ભરાઈ ગયા છે। લોકોને પોતાના ઘરોમાં કેદ રહેવાની ફરજ પડી છે। પાણીના નિકાલના અભાવે ઘણી જગ્યાએ લોકોનો ગુસ્સો પણ જોવા મળ્યો। चूरू शहर के जो निचले इलाके हैं, वार्ड संख्या 55, 56, 57, 58, जेजरों का मोहल्ला, झारिये की मोरी, भाई चौक, जोरी सागर इत्यादि चूरू शहर के निचले इलाकों के अंदर वर्षा का जो दूषित जल है वो भर चुका है। તો રાજસ્થાનના સીકરમાં જોરદાર વરસાદ વરસ્યો। ઘણા વિસ્તારો પાણીમાં ગરકાવ થયા। પૂર્ણા ગ્રામ જિલ્લાના ફતેપુર, લક્ષ્મણગઢ અને સીકરની આસપાસના વિસ્તારોમાં સૌથી વધુ વરસાદ પડ્યો અને ઘણા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા। ફતેપુર શહેરના બસ સ્ટેન્ડ પાણીમાં ડૂબી ગયા હતા અને આસપાસના વિસ્તારોમાં પણ 3 થી 4 ફૂટ પાણી ભરાઈ ગયા। વરસાદના કારણે સીકર જિલ્લા મુખ્યાલયમાં ઘણી જગ્યાએ પાણી ભરાઈ ગયા હતા। વરસાદની સાથે જ ભારે પવન પણ ફૂંકાયો, જેના કારણે ઘણી જગ્યાએ ટીન શેડ ઉખડી ગયા। હવામાન વિભાગે આગામી 3 દિવસ ભારે વરસાદની ચેતવણી જારી કરી છે।
તો રાજસ્થાનના બુંદી જિલ્લાના બરધા ડેમમાં પણ પિકનિક મનાવવા આવેલા 3 યુવાનો પાણીના વેગમાં તણાઈ ગયા. 2 યુવકનો બચાવ થયો છે અને એક યુવક હજુ પણ પાણીમાં ગુમ છે. છેલ્લા 3 દિવસથી સિવિલ ડિફેન્સ, પોલીસ, એસડીઆરએફની ટીમ બચાવ કામગીરી કરી રહી છે. 3 દિવસથી યુવકનો પત્તો ન લાગતા પરિવાર ચિંતિત છે. ઘટનાનો લાઈવ વિડીયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં જોઈ શકાય છે કે 3 યુવાનો કોઝવે પાર કરતા જોવા મળી રહ્યા છે, જેમાંથી 2 યુવાનો પાણીના પ્રવાહ में तनाई रहा है. एक युवक तो रपट से ही मतलब उसको लोगों ने बचा लिया था. एक पानी में गया था तो वो भी तैर गया, वापस आ गया. एक जो उनका साथी था वो बह गया. तो आ तरफ बिहारना गयाजीना इमामगंजना लगुराही धोधમાં પાણીના પ્રચંડ પ્રવાહમાં 3 વ્યક્તિઓ તણાયા. સ્થાનિકોએ રેસ્ક્યુ કર્યું. ધોધમાં અચાનક પાણીનો પ્રવાહ વધી ગયો. યુવાનો, મહિલાઓ અને બાળકો તેમજ અન્ય લોકો ધોધ નીચે નહાવાનો આનંદ માણી રહ્યા હતા અને તે જ સમયે અચાનક જોરદાર પ્રવાહ વચ્ચે 3 લોકો પાણીના પ્રવાહ સાથે વહેવા લાગ્યા. હાજર લોકોએ પાણીના જોરદાર પ્રવાહમાં વહેતા તમામ લોકોને સમયસર સુરક્ષિત રીતે બહાર કાઢ્યા હતા. એક યુવતી પહાડના ખડકોથી અથડાતા ઘાયલ થઈ ગઈ હતી. આસપાસના લોકોની મદદથી સ્થાનિક ડોક્ટર દ્વારા તેની સારવાર કરાવવામાં આવી હતી. ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે.